વિશ્વગ્રામના યુવાનોનો નિરોણા મધ્ય ગ્રામ નિવાસ, કલા સંસ્કૃતિ સર્જનાત્મકતા અને ગ્રામ જીવનનો જીવંત અનુભવ. ગામમાં રહી જીવવાની, શીખવાની અને મૂળ સાથે જોડાવાની પ્રેરણાદાયી સફર. કચ્છ જિલ્લાના પાવરપટ્ટીના કેન્દ્રરૂપ નિરોણા ગામ મધ્ય દિવાળી વેકેશન દરમિયાન વિશ્વગ્રામ દ્વારા 6 દિવસીય ગ્રામ નિવાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા 16 જેટલા યુવક યુવતીઓએ કોમી એખાલસના પ્રતીક સમા શ્રી ફૂલપીર દાદાના સ્થાનકે ગ્રામ જીવનનો અનોખો અને અવિસ્મરણીય અનુભવ મેળવ્યો હતો. વહેલી સવારે પ્રકૃતિ દર્શન, પ્રાર્થના, મૌન સાધના અને પ્રભાત ફેરીથી દિવસની શરૂઆત થતી. શિબિરાર્થીઓએ સ્વઘડતર માટેની પ્રવૃત્તિઓ જેમ કે સદવાંચન, સત્સંગ, શ્રમકાર્ય, કલા દર્શન, સાવરણા બનાવવા, લીપણકામ તેમજ ગ્રામ બાળકો સાથે રમતો રમવી જેવી પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો. સ્થાનિક કલાઓ જેવી કે રોગાન આર્ટ, કોપરબેલ આર્ટ, લાખકામ અને ભરત ગૂંથણ વગેરે કલાનું નિર્દેશન કરી કચ્છની લોકકળાનો પરિચય મેળવ્યો. વડીલો સાથેના સંવાદ દ્વારા કચ્છના ઇતિહાસ, ભૂગોળ અને આધ્યાત્મિક પરંપરાનો અભ્યાસ કર્યો. નિરોણા અને વેડહાર ગામે યોજાયેલ બાળમેળામાં શિબિરાર્થીઓએ કાગળકામ, માટીકામ, રેતીઓ કાતવો, જીવન સીડી જેવી 10 જેટલી સર્જનાત્મક પ્રવૃત્તિઓ શીખી. આશરે 200 બાળકો આનંદ સાથે શીખ્યા અને રમ્યા. ચેસ ચેમ્પિયન વિરેન્દ્રસિંહ ઝાલાએ બાળકોને ચેસની તાલીમ આપી, જ્યારે સાંજે ફિલ્મ હારૂન અરુનનું દર્શન અને મનોરંજક કાર્યક્રમો દ્વારા શિબિરનો માહોલ આનંદમય બનેલ હતો. ગામની બહેનોએ ભજન, કીર્તન અને ભાવે આરાધી વાણી દ્વારા ભક્તિભાવનું વાતાવરણ સર્જ્યું. પ્રવીણભાઈ અભિનય, ગીત, જોક્સ, મિમિક્રી વડે સૌ શ્રોતાજનોને આનંદિત કર્યા. સરપંચ નરોત્તમભાઈએ ગામની વિવિધ વિશેષતા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ગાંધીજન રમેશભાઈ સંઘવી, મેંગો ગ્લોબલ સ્કૂલના કેતનાબહેન તથા કારીગર શાળા ભુજના અતુલભાઈ શિબિરને ઉર્જાવાન બનાવેલ. શિબિરને સફળ બનાવવા માટે ફૂલપીર દાદાના સ્થાનકે જમનાબહેન, સલીમભાઈ, મહેરોજી સોઢા તથા ગ્રામજનોના સહકારથી સુવિધાજનક આયોજન થયું. વિશ્વગ્રામના તુલા સંજયના માર્ગદર્શન હેઠળ દર્શનભાઈ સંચાલન સંભાળ્યું, જ્યારે મોહનભાઈ અને તેમના પરિવારના સહયોગથી ગ્રામ નિવાસ શિબિર ઉત્સાહભેર સંપન્ન થઈ. ગ્રામ જીવન અનુભવ, પરંપરાગત કળાનો પરિચય અને સામાજિક એકતાનો સંદેશ આપતી આ શિબિર સૌ માટે પ્રેરણા સ્ત્રોત બની રહી. રિપોર્ટર ગોવિંદ માતમ, નિરોણા.